એ ભાઈ તમે હોય રહ્યો? હોવા કાકા આ બંગલો મારો. અલે ભાઈ આટલામાં પેલા કરશનભાઈ નું આવ્યું. હોવા કરશનભાઈ બાજુનું મકાન કરશનભાઈનું. બાજુનું મકાન કરશનભાઈ. હા તે શું કામ હતું? ભાઈ છોકરાનો અવસર આવ્યો, છોકરો પરણ્યો મારે. બરાબર. તે કરશનભાઈને લગ્નની કંકુતરી આલવાની હતી. તે કરશનભાઈ તમારા સંબંધી હે? કરશનભાઈ સંબંધી નહીં, પણ કરશનભાઈ બાપુ હતા ને એ અમારો સારો સંબંધ હતો. એવું હોય? હા, એટલે કરશનભાઈના બાપાએ જ્યારે કરશનભાઈ પરણ્યા ને એ વખત અમને બધાને તેડાયા હતા. એટલે અમારા એને બાપા વખતનો વ્યવહાર હતો, આ કંકુતરી કરશનભાઈને હાલવા આવ્યો હતો. તે ઓળખો આમ કરશનના હારી રીતે તમે? ના, કરશન અંગા તમારે એટલો બધો પરિચય નહીં, પણ એને બાપા અંગા તમારો હતો. તો પછી કરશનના એટલો પરિચય નહીં તો ચોઈ ન આમંત્રણ આલવાનું આવે. ચમ એટલે બાપાએ અમને બોલાયો તો અમારે તો કંકુતરી તો હાલવી પડે ને ભાઈ. એની વાત નહીં કાકા, આમાં છે એવું ખબર, કરશનને તમે પરિચય નહીં એટલે કીધું. મારો તો પાડોશી તમે કહું, સાચી સલાહ આલું, જો મારે કોઈ લેવા ખાવા નહીં. હા એ વાત સાચી, તમારા પાડોશી. હવે છે એવું, કરશન રહ્યો ને એક નંબરનો ખરાબ માણસ છે. શું વાત કરી? આખા ગામમાં કોઈ સારું કહેતું નહીં. હા, જો તમારે બોલાવો બોલાવો લગ્નમાં, મને એવું કોઈ નહીં, બરાબર, પણ તમારા આખા પ્રસંગની પત્તર ફળી જ. ના ના એવું ના હોય યાર. અલ્યા કાકા જુઓ છે એવું આવશે એટલે જમણવારમાં બધા ખોચા ગાંઠીએ કે આ સારું નહીં, ના તેવું આવું કરશે. ચલો એ સમજ્યા, રૂપિયાનો ચોલ્લોય નહીં કરે. અરે એ સમજ્યા, પણ એનો મોટો ખોટો પોઈન્ટ કયો ખબર? કયો? એની દોનત બહુ ખરાબ. કરશનની દોનત ખરાબ? બહુ ખરાબ. જો તમારે તો કેવું હોમાં વેવાઈને હોય, વેવાણો હારી હોય, તૈયાર થઈને આવ્યું હોય. કરશનની દોનત ખરાબ. કોઈ બી વેવણનો હાથ બાદ ચાલશે ને તમારે તો આબરૂ. એ વાત સાચી લે. અરે બધા હું વેવાઈઓને અવળા તમને મારશી. એટલે આ ટાઈપનો માણસ છે. જો પ્રસંગ બગાડવો હોય તો તમારે કરશનના આમંત્રણ આલો, બાકી ભાઈ તમારી મરજી. પણ અમારે તો એને બાપાનો સંબંધ, એને બાપાનો તો વ્યવહાર સારો હતો, પણ આ કરશન આવો? અરે આવો એટલે હમણાં 4 દાડા મોરની જ વાત છે. 4 દાડા મોરી હમણાં એક ભાઈનો પ્રસંગ હતો, બરાબર, જોન આવવાની હતી, એના આમંત્રણ નહોતું આલ્યું. સતો હે ને પોકી ગયો, ફૂલ પીંજો તો. હું વાત કરું? પીવા? અરે પીંજો ને હોમાં વેવાઈને લાફો મારી દીધો. અને તો તે લીલા તોરણે જોન પાછી જઈ. ઓહો, તાણ આટલો ખરાબ માણસ છે ભાઈ. તમારે જો આમંત્રણ આલવાલા મારે શું? સારી આ કંકુતરી. કંકુતરી કંકુતરી યાર હું તો લાવ્યો તો એની. કોઈ ના, એમાં હું કંકુતરીમાં નોમ ચેકી દો કરશનનું. ના બોલાવો હોય તો, અને કોઈ બીજાને આલવાની હોય તો આલ દેવાની. હા, તો મારે અમે પાછળ પેલા અમૃતભાઈને આપવાની જ છે. હા, તો ચેકી દઉં તાર. એટલે ચેકિન પસારી અમૃતભાઈને આલશો? ઓવા, હવે તમે અમૃતભાઈને આલશો, બરોબર. હવે અમૃતભાઈ જોશી કે હારું નોમ ચેક્યું હોય ને મારું લખ્યું, એટલે અમૃતભાઈને શું થાય કે હારું મને આમંત્રણ નહોતું આલવાનું, કોઈક બીજાને આલવાનું હતું, અને ઓને એનું નોમ ચેકી અને પાછળથી મને જબરજસ્તી ઘૂસેડ્યો. ખોટું લાગે હો મોણાને. વાત તો તારી સાચી હો ભાઈ. એ આ કંકોત્રી ના લાવ્યો તમે. હારું હેઠ આ કંકુતરી હું ફાડી નાખો હેઠ. અરે યાર, આટલી સરસ કંકુતરી, જાડી મોટી ચોપડા જેવી કંકુતરી, આ તો મૂગી હશે. 250 રૂપિયાની હે ભાઈ. 250 રૂપિયા? આવી મૂગી કંકુતરી સપાઈ હોય ને યાર, ફાડી નો થોડી દેવાય. એનો ઉપયોગ તો કરવો પડે કે યાર. ભલે હવે હું ઉપયોગ કરું યાર. કોઈ ના, એવું હોય તો એક કામ કરો ને, મારું નામ લખી દો. પણ આ ભાઈ આ ચેકિન તારું નામ લખો તને ખોટું નહીં લાગે? મને કોઈ ખોટું લાગતું જ નહીં કાકા. હું માણસની મજબૂરી સમજુ. તમારી મજબૂરી હે, કંકુતરી હવે લખાઈ જઈએ તો હું ચેકી દો અને મારું નામ લખી દો, આપણને કોઈ પ્રોબ્લેમ નહીં. પણ ભાઈ હું તો તને નહીં ઓળખતો. તો ઓળખણ તો આપી દઉં. મારું નામ દીપો છે, આ મારું ઘર છે, અને શું બીજું તો સંબંધમાં તો કેવું હોય કાકા, આજે તમે મને આ કંકુતરી આલશો, હું તમારા અહીં આવો, કોઈ મફત તો ખાવું નહીં. સંબંધ આપણા બનશી, તમારા વેવૈયોના આવકારો આલોય, રોમ રોમ કરોય, ખાતેદારી કરોય, થોડો તમારા અવસરમાં ટેકો કરોય. લ્યા સમજ્યા વસ્તુ? બીજું તો શું ઓળખણનું? આ ઘર છે મારું આખું લોન ઉપર, તો જવાનો હું સંબંધ પસબંધ. આ મુલાકાત થઈ, બીજી મુલાકાત તમારા પ્રસંગમાં, ત્રીજી મુલાકાત પછી આગળ શ્રીમંત થશે ને એવું બધું થશે. આવતા જતા રહેવાનું. શું હોય મો? વાત તો સાચી. હા, લખી દો તને. હા, ચેકો પેલા કરશે ને ચેકો. હા, પેલો ક દેખાય, ક બરાબર દબાવો. હા, લખો હોય હવે મારું દીપાભાઈ. ભાઈ બસ આવજો પાછા. હા, એ તો હું યાર, હું રાજભાઈ બે રોજ સવારે ઉઠીને પેલા હોય તારીખ વાંચો.
હો એવું ભાઈ હો જો હો કાકા હા એ હા સમય આવી જજો પાછો. હા જબરજસ્તીનું આમંત્રણ હોય, ખાવાની મજા આવે એવી બીજે ચોય ના આવો, પાછી દબાઈને ખાવું પડશે હવે. હો વેલજી કાકા, ચમ આ બાજુ અલે ચમ ના આવું આ સાઈડ? આવો આવો, બીચો ના પાડી યાર. આ તારો કોઈ પૂછવાનો સવાલ છે? હાટ સોનું મોનું તારું કોમ કર ડફોલિયા. એટલે આ વેલજીબાનું થયું હે? મને હું ખબર ભાઈ, એટલે આ તો મારા બાપાનું બધો જૂના સંબંધો હું હોવાના અંગાત. આ તો પછી એવું હોય ભાઈ, ડોહું ગાયડું થાય એટલે થોડું હૈડું થાય. તે ચમ આવ્યો તો હોય? આ આવ્યો તો કંકુતરી હાલવા, છોકરો પૈણા હોય એટલે મને કંકુતરી હાલવા, પણ મગજ છટકી ગયું લ્યા. તો પણ મને ચમ ના લી? અમારે તો જૂના સંબંધ મારા બાપાની હોય. લ્યા કીધું તો ખરા લે, આ તો એટલે મને આલી તો હું કે ખબર હે? લે આ કંકુતરી પણ આવતો બાવતો ના નકર તાર ટોટિયા તોડી ના હોય. મગજ છટકી ગયું ડોહાનું લ્યા. હા ઓવા શું હે પેલું હવે છોકરો પૈણા ને એટલે લોડ વધારે લઈ લીધો હનો લગન અવસરનો, અને પાછું બીજું કેવું કે વેવાઈએ માગ્યું હોય 25 તોલા હોનું, હા એટલે પાછું એના સેટલમેન્ટમાં બધું ડાહમોળી ગયું હોય એના, એવું હોય. ભમચી ગયું હોય ડોહાને. હા તે કોઈ નહીં, આપણે ત્યાં શું નાહી જાય હો કે ભમચી ગયું, આપણે ત્યાં ચો બોલાવો હોય ને. તો કોઈ ના તને નહીં બોલાવે નહીં બોલાયો. કોઈ ના, આપણે શું કરવા વ્યવહારો એવા રાખવાના આવે? હા તમે ત્યાં જજો. તો હું તો જોય બોલાવે જવાનું, ના બોલાવે કોઈ હા, નહીં. બરાબર. એનો અવસર એના ઘેર. હઉ, તો શું કહેવાનું યાર? હા